જય શ્રી કૃષ્ણ. કેમ છો? એવું છે. હા, હવે ગરમી જેવી બનશી. પેલા બંસીને પસીનો જ ના વળતો, જરાક એટલે જરાક, પણ હવે પસીનો વળવા માંડ્યો છે. જૂના થઈ ગયા, જૂના થયા એટલે એવું અમુક ઉંમર પછી બધું ચેન્જ હોય ને, બરાબર ને? એવું છે. હા હા. હવે હું એમ કહું 25 વર્ષની રહી તો એ કઈ સારું લાગવા જ નથી. હા, હવે એમ થઈશ કે કંઈક નવું કરીએ, કા? બરાબર. એવું છે. જોજો પછી તમે લોકો. ચાલો પાછા એટલા વાસણ નાખવા છે નહીં બંધ જવું પડશે. શું નવીનમાં? નવીનમાં શું છે? બનશી જો ખાટલી વાસણ થઈ ગયા છે, ફટાફટ રસોઈ જ બની ગઈ છે. આજે મારે થોડું બહારનું કામ હતું એટલે મેં એ પતાવી દીધું. હમણાં પ્રાંશુભાઈ આવશે એટલે પાછું રાબેતા મુજબ ચાલુ. પછી આ ગોઠલા છે ને, આ ગોઠલાને કરવાના છે. અને આઈને ભાષામાં કંઈક જુદું કહે, પણ આપણે ગોઠલા કંઈક બોલતા હતા ઓલા બેન, મને તો યાદ જ ના રહી. અમારા કામવાળા બેન બોલતા હતા, એટલે આને બધી વિધિ કરવાની છે મુખવાસની. એટલા બધા છે એટલે એવું છે બધું. જય શ્રી કૃષ્ણ.